વધુ માહિતી સાથે આપણી સાથે વલસાડના કલેક્ટર નીતિન સાંગવાન જોડાયા છે। સ્વાગત છે સર આપનું ટીવી 13 ગુજરાતીમાં। વલસાડમાં સતત અનરાધાર વરસાદ વરસ્યો છે, પરિસ્થિતિ કેવા પ્રકારની છે અને તંત્ર દ્વારા અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે લોકો માટે? વલસાડમાં ગઈ 24 કલાક અને ખાસ કરીને છેલ્લા 12 કલાકમાં થોડી વધારે વરસાદ થયેલી છે અને જે લો લાઇંગ વિસ્તારો છે અને અમુક તાલુકાઓ દાખલા તરીકે ઉમરગામ, કપરાડા, નાના પોંડા અને વલસાડ વધારે પ્રભાવિત છે। અમુક લોકો થોડા સ્ટેન્ડર્ડ થયેલા છે જ્યાં પાણી વધારે ભરાયેલું છે, તો અત્યારે આપણી પાસે રાજ્ય સરકાર તરફથી મોટું સહકાર મળ્યું છે અને એનડીઆરએફની વધારાની ટીમો મોકલવામાં આવેલી છે। માનનીય મંત્રીશ્રીઓ, પ્રભારી મંત્રીશ્રી બધા અહીંયા પહોંચવા માંડ્યા છે અને ધારાસભ્યશ્રીઓ અને ડીડીઓશ્રી, એસપીશ્રી બધા રાત્રેથી જ આ બધી કામગીરીઓમાં લાગેલા છે અને આપણે અત્યાર સુધી કોઈ મૃત્યુનો કોઈ રિપોર્ટ મળેલી નથી, પરંતુ જે લોકો ફસાયેલા છે એમને રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલે છે। બિલકુલ સર, અત્યારે 5 થી 7 દિવસ આ પરિસ્થિતિ યથાવત જોવા મળશે। હજુ વરસાદ વરસી રહ્યો છે, આવનારા સમયમાં વધુ વરસાદ વરસી શકે છે કારણ કે એ પ્રમાણેની આગાહી છે, તો આવનારા દિવસો માટે પણ તંત્ર કેવા પ્રકારે પ્રાઇમરી લેવલ પર સજ્જ છે? એનડીઆરએફની વધારાની ટીમો સરકાર દ્વારા મોકલવામાં અત્યારે આવેલી છે અને જે પણ બાજુના જિલ્લાઓમાંથી પણ જે પણ રેન્ફોર્સમેન્ટ આપણે મળવું જોઈએ આ માટે પણ સરકાર તત્પર છે અને અમે બધા તૈયાર છીએ આ માટે। થેન્ક યુ। ધન્યવાદ આપ સાથે જોડાયા તે બદલ।